Hello students, very good morning. We are on the unit number 4 and the part 3. Today's session is a part 3. ગઈકાલના સેશનમાં આપણે જોયું તો ઇન્સ્ટિટ્યૂટ્સ વિચ ઓફર્સ ઓર અરેન્જ ધ EDP પ્રોગ્રામ્સ એટ ગુજરાત લેવલ. આજે આપણે જોઈએ છે કે ઓવરઓલ ઇન્ડિયા લેવલ ઉપર કયા EDP કયા ઇન્સ્ટિટ્યૂટ છે એવા કે જે EDP પ્રોગ્રામ્સ અરેન્જ કરે છે. એમાં ફર્સ્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ધ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ. આની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની રહેશે, મેઇન વસ્તુ કે આ બધા ઇન્સ્ટિટ્યૂટ્સ છે દેટ પ્રોવાઇડ ધ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ which basically can inculcate technical skills, managerial skills and the financial skills. Clear? So with that particular training program they are able to manage and run their business successfully. So આ મેઇન વસ્તુ આ બધા જ EDP પ્રોગ્રામ્સની અંદર એ જ છે ટુ આઈડેન્ટિફાઈ ધ person who are really willing to undertake the business, who have a skills of spirit of entrepreneurship. એને તમે આઈડેન્ટિફાઈ કરો, એના માટે ટ્રેનિંગ ડિઝાઇન કરો, ટ્રેનિંગ પ્રોવાઈડ કરો. આફ્ટર ધ ટ્રેનિંગ અગેન હેલ્પ ધેમ, એન્કરેજ ધેમ ટુ સ્ટાર્ટ વિથ ધેર ઓન ઇન્ડિપેન્ડન્ટ યુનિટ. આ આખો વસ્તુ છે જે એ EDP પ્રોગ્રામ્સનો એમ છે, એનો ઓબ્જેક્ટ છે. ક્લિયર? સો બધાની અંદર એ જ વસ્તુ આવતી હશે. ક્લિયર? એટલે આ જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે ધેટ યુ રિક્વાયર ટુ મગ અપ. આ વસ્તુને તમારે યાદ જ રાખી અને એક્ઝામ્સ જ્યારે હોય ત્યારે તમારે લખવાની રહેશે કે ભાઈ કે આ ઇન્સ્ટિટ્યૂટ આ જ કામ કરે છે. આમાં બહુ એક્સપ્લેનેશન્સ નથી, કારણ કે એની અંદર બહુ ફિક્સ છે કે આ ઇન્સ્ટિટ્યૂટ શું કામ કરે છે. તો કે આ જે પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ છે એ આ કામ કરે છે. તે કહે કે ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ધ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, ઇટ ઇઝ બેઝિકલી એસ્ટાબ્લિશ્ડ ઇન 1983. જુલાઈ 1983માં હી હેઝ સ્ટાર્ટેડ વિથ ધ બરાબર છે. ધ ઇન્સ્ટિટ્યૂટ હેઝ સ્ટાર્ટેડ વિથ ધ એક્ટિવિટી. શું એક્ટિવિટી કરે છે તો કે ક્રિએટ ધ કન્વિનિયન્ટ એટમોસ્ફિયર એન્ડ અપ્રોચ ફોર ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ઇન ઓર્ડિનરી પીપલ. ક્લિયર? કે ભાઈ એક ટ્રેનિંગ આપે છે, એક એટમોસ્ફિયર પૂરું પાડે છે જેથી કરીને પર્સન્સ કેન ફ્લરિશ, પર્સન કેન બીકમ અ સક્સેસફુલ બિઝનેસ પર્સન. ક્લિયર? હવે આની અંદર શું કરવામાં આવે છે કે ભાઈ ઓબ્જેક્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ, આ ઇન્સ્ટિટ્યૂટના એમ શું છે કે ભાઈ વર્ક એટ ધ નેશનલ લેવલ ફોર ક્રિએટિંગ ધ એન્વાયરમેન્ટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ. નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યૂટ છે તો આખા નેશન્સમાંથી કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ વ્યક્તિ આ ઇન્સ્ટિટ્યૂટના પ્રોગ્રામમાં જોડાઈ શકે છે. હેલ્પ એન્ડ જોઈન વિથ ધ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ઓર્ગેનાઇઝેશન વર્કિંગ ફોર ધ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. જે ઇન્સ્ટિટ્યૂટ અને જે નાના લેવલે ઇન્સ્ટિટ્યૂટ વર્કઆઉટ કરતા હશે સ્ટેટ લેવલે, એ ઇન્સ્ટિટ્યૂટ સાથે કોઓર્ડિનેશન, ઇન્ટિગ્રેશન્સ કરશે અને એને EDP પ્રોગ્રામ્સ ડિલિવર કરવામાં, ડિઝાઇન કરવામાં હેલ્પ કરશે. એઝ ધીસ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ એટ અ નેશનલ લેવલ. આ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ એક સ્ટાન્ડર્ડ પ્રોસેસ ડેવલપ કરવામાં આવે છે ટુ મેક ધ એન્ટરપ્રિન્યોર સક્સેસફુલ. એટલે અહીંયા શું છે કે ભાઈ પ્રોબેબલ બેસ્ટ પર્સનને સિલેક્ટ કરવામાં આવે છે અને ટ્રેન કરવામાં આવે છે અને દેન એન્કરેજ ધેમ ટુ સ્ટાર્ટ વિથ ધેર ઇન્ડિપેન્ડન્ટ યુનિટ. પ્રોવાઇડ ધ એક્સટેન્સિવ ઇન્ફોર્મેશન ટુ ધ ટ્રેનીઝને અલગ અલગ રિસર્ચ કરે છે અને એના બેઝડ ઉપર, માર્કેટ સર્વેના બેઝડ ઉપર એને અલગ અલગ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરે છે સો દેટ દે કેન યુઝ ધીસ ઇન્ફોર્મેશન ઇન અ બિઝનેસ. પ્રોવાઈડ ધ ટ્રેનિંગ આફ્ટર ફાઇન્ડિંગ ધ પ્રોબેબલ entrepreneurs. ક્લિયર? સો આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? આપણે ક્રાઇટેરિયા જોઈ લીધા હતા કે મિનિમમ એજ્યુકેશન્સ, કાસ્ટ, ફેમિલી બેકગ્રાઉન્ડ, બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આપણે વ્યક્તિને સિલેક્ટ કરશું, ટ્રેનિંગ સિલેક્ટ કરશું હુ ઇઝ એલિજિબલ ફોર ધ ટ્રેનિંગ અને એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરશું. ક્લિયર? નેક્સ્ટ છે ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સર્વિસ, રાંચી. સોશિયલ સર્વિસ, સમાજ સેવા પૂરું કરવાની વાત છે. તો આ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ્સ કોના માટે કરે છે? સ્પેસિફિકલી ફોર ધ યંગ પીપલ. કેવા યંગ પીપલ? હુ બેઝિકલી હેવ અ લેસ એજ્યુકેશન્સ એન્ડ દે હુ આર ટ્રાઇબલ્સ. બરાબર છે? એને ફાઇનાન્શિયલ હેલ્પની પણ રિક્વાયરમેન્ટ હોય છે. યંગ પર્સન્સ હોય છે પણ લેસ એજ્યુકેટેડ છે. દે આર બિલોંગ્સ ટુ ધ ટ્રાઇબ. ક્લિયર? ટ્રાઇબલ પીપલ્સ છે. એવા લોકોને બેઝિકલી કોટેજ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવા માટે હેલ્પ કરે છે, એન્કરેજ કરે છે. ક્લિયર?
સો એને પ્રોજેક્ટ પ્રપોઝલ કરાવશે, પછી ફાઇનાન્શિયલ હેલ્પ જે ગવર્મેન્ટની મળતી હોય એ લેવડાવશે, એ કેવી રીતના બધું અરેન્જ કરવું એ બધું કહેશે. સો આ લોકો 6 મંથ્સનો આખો પ્રોગ્રામ અરેન્જ કરે છે ટ્રાઇબલ લોકો માટે, લેસ એજ્યુકેટેડ લોકો માટે, અને એ લોકોને ગાઈડ કરે છે કે કેવી રીતના બિઝનેસ સ્ટાર્ટ કરાય, બધી વસ્તુને એને સમજણ આપે છે, બધી વસ્તુને એને નોલેજ આપે છે. ક્લિયર? 6 મંથ્સ પ્રોગ્રામ છે. ક્લિયર? કેવી રીતના EDP પ્રોગ્રામ્સ આપે છે તો કે ટેસ્ટ એન્ડ સિલેક્ટ ધ કેન્ડિડેટ્સ હુ આર જોઈનિંગ ધ EDP પ્રોગ્રામ્સ. ક્લિયર? પહેલાં બેસ્ટ કેન્ડિડેટ સિલેક્ટ કરવામાં આવે છે હુ હેવ અ સમવોટ ઇનહરન્ટ એબિલિટી ઓર ધ સ્કિલ્સ હુ રિયલી વિશ ટુ ગો ફોર અ એન્ટરપ્રિન્યોરશિપ. જેને ધંધો જ સ્ટાર્ટ કરવો છે, પોતાનો વ્યવસાય સ્ટાર્ટ કરવો છે, એવા. પ્રોવાઇડ ધ ટ્રેનિંગ ટુ ધ ટ્રેનર્સ. ક્લિયર? ટ્રેનર્સને ટ્રેનિંગ આપવામાં આવે છે. મેનેજરિયલ સ્કિલ્સ ઇન્કલ્કેટ કરવામાં આવે છે. દે ડુ નોટ હેવ એજ્યુકેશન, એટલે એ લોકોને કશી જ ખબર નથી પડતી, એટલે એજ્યુકેશન્સ, બેઝિક એજ્યુકેશન્સ આપે છે, મેનેજરિયલ સ્કિલ્સ ઇમ્પાર્ટ કરે છે, પછી કેવી રીતના બિઝનેસ ચલાવો એના માટે પ્રેક્ટિકલ નોલેજ એને પ્રોવાઈડ કરે છે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. ક્લિયર? અને ત્યાર પછી આખો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ જાય પછી એને એનું ખુદનું યુનિટ એસ્ટાબ્લિશ કરવામાં પણ મદદ કરવામાં આવે છે. બિકોઝ દે આર અનએજ્યુકેટેડ, સો દે કેન નોટ વર્કઆઉટ ધેર ઓન બાય ધેર ઓન. એટલે એ આખો પ્લાન બનાવી અને અમલમાં મૂકી દે ત્યાં સુધીનું એ લોકો કામ પ્રોવાઈડ કરે છે. દેન ધ મધ્યપ્રદેશ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? એ શું કરે છે કે પ્રોવાઈડ ધ બરાબર છે. સો ઓર્ગેનાઇઝેશન્સ કન્સર્નિંગ ધ નેસેસરી ટેકનિકલ અને મેનેજરિયલ ઇસ્યુ ફોર ધ એન્ટરપ્રિન્યોર્સ વિચ હેવ એસ્ટાબ્લિશ બાય ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ધ સ્ટેટ કોર્પોરેશન. જે કોઈ લોકોને મેનેજરિયલ અને ટેકનિકલ ઇસ્યુઝ આવે છે બિઝનેસ સેટઅપ કરવામાં, એ બધા ઇસ્યુ શોર્ટ આઉટ કરે છે. જેમ કે પ્રોજેક્ટ પ્લાનિંગ કરાવે છે, માર્કેટ સર્વેમાં હેલ્પ કરાવે છે, કોઈ મશીન્સ એક્વાયર કરવા હોય તો એ લોકો હેલ્પ કરે છે. એટલે આ પ્રોગ્રામ્સ કોના માટે હોય છે તે કે સ્પેશિયલી ગ્રેજ્યુએટ્સ, ધ પર્સન હુ હેવ કમ્પ્લીટેડ ધેર ગ્રેજ્યુએટ્સ એન્ડ વોન્ટેડ ટુ ગો ફોર જોબ, વોન્ટેડ ટુ ગો ફોર બિઝનેસ ઓનલી. અનએમ્પ્લોયડ ગ્રેજ્યુએટ એટલે ગ્રેજ્યુએશન્સ કમ્પ્લીટ થઈ ગયા છે પણ એને ક્યાંય જોબ મળતી નથી. અને ટ્રાઇબ અને શેડ્યુલ કાસ્ટના પીપલ છે અને સ્પેસિફિકલી વિમેન છે, એ લોકોને આ ઇન્સ્ટિટ્યૂટ વધારે હેલ્પ કરે છે. જેમ કે ટુ આઈડેન્ટિફાઈ ધ ઓપોર્ચ્યુનિટી, મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે પણ મને આઈડિયા નથી કે કયો બિઝનેસ સ્ટાર્ટ કરવો, તો દે વિલ હેલ્પ મી આઉટ ઇન સિલેક્ટિંગ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. મને બેસ્ટ વસ્તુ એ આપશે કે ધેટ આઈ કેન પરફોર્મ. લ્યો, પછી લોકો એડવર્ટાઇઝમેન્ટ કરશે કે આવા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, એટલે જે કોઈને આવા પ્રોગ્રામ્સમાં અટેન્ડ કરવું છે, જોડાવું છે, એ લોકો જોડાય. એટલે પછી લોકો આ કેન્ડિડેટ સિલેક્શન્સ માટે, EDP પ્રોગ્રામ્સના કેન્ડિડેટ સિલેક્શન માટે પણ એ બહુ હેલ્પ કરે છે કે ભાઈ રાઇટ કેન્ડિડેટ સિલેક્ટ થાય. એટલે ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. પછી અલગ અલગ બેંક છે ત્યાંથી લોકોને ફાઇનાન્શિયલ હેલ્પ લેવડાવે છે. ક્લિયર? સો દેટ દે કેન સ્ટાર્ટ વિથ ધેર ઇન્સ્ટિટ્યૂટ or industries. Clear? Then Kolkata self-employment, why self-employment center? આ ઓર્ગેનાઇઝેશન્સ છે એ 1970માં એસ્ટાબ્લિશ થયું હતું. શું એમ છે? ટુ રિમૂવ ઓર ટુ મિનિમાઇઝ ધ અનએમ્પ્લોયમેન્ટ અને સોશિયલ પ્રોબ્લેમ્સ. ક્લિયર? કલકત્તાની અંદર જે અનએમ્પ્લોયમેન્ટ અને સોશિયલ પ્રોબ્લેમ્સ જે વધી રહ્યા હતા એનું ઘટાડવાનું આ વસ્તુનું વાત છે, આ ઇન્સ્ટિટ્યૂટનો ટાર્ગેટ છે. એટલે એ શું પ્રોવાઈડ કરે છે? વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર સેલ્ફ એમ્પ્લોયડ પર્સન, ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ટુ કોને પ્રોવાઈડ કરે છે? એજ્યુકેટેડ યુથ. ભણી લીધું છે પણ ક્યાંય નોકરી મળતી નથી, તો એવા એજ્યુકેટેડ યુથ છે એને ટાર્ગેટ કરે છે અને એ લોકો એને વોકેશનલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. એટલે એ લોકોનું ટાર્ગેટ એજ ગ્રુપ કેવું છે? 18 થી 31 વર્ષના. ક્લિયર? એને ભણી લીધું છે પણ છતાં એને જોબ ક્યાંય મળતી નથી, દે આર અનએમ્પ્લોયડ વન. ક્લિયર? સો આવા લોકોને કોઈ સ્પેસિફિક ફિલ્ડમાં જ્યાં ઇન્ટરેસ્ટ છે એ જ ફિલ્ડમાં આગળ ફર્ધર ટ્રેન કરી, પોલિશ કરી અને એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એન્કરેજમેન્ટ આપવામાં આવે છે. એના માટે એ લોકો પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ પ્રોવાઈડ કરે છે, પછી બિઝનેસ પ્લાનિંગ કરાવે છે, ફાઇનાન્શિયલ હેલ્પ બેંક પાસેથી લેવડાવે છે. ક્લિયર? એ લોકોને નેટવર્ક એસ્ટાબ્લિશ કરી દે છે કે કોઈ કોન્ટેક્ટ એ લોકોને જોતા હોય બિઝનેસ માટેના, સપ્લાયરના નાના તેના, તો બિઝનેસ નેટવર્ક આખું એસ્ટાબ્લિશ કરાવે છે. એ બધી વસ્તુઓ કરાવે છે. ક્લિયર? નેક્સ્ટ છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. આ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત લો કોલેજ ચલાવે છે, GLS કરીને છે, ગુજરાત
લો કોલેજ, અને આ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર હાઈવે પર છે, અમદાવાદ ગાંધીનગર હાઈવે છે, ત્યાં EDI કરીને છે. સો એ EDI ઇન્સ્ટિટ્યૂટ બેઝિકલી ઓફર ધ 1 year પ્રોગ્રામ, 1 year ડિપ્લોમા અને 2 year ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરે છે, સ્પેસિફિકલી ઇન એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. સપોઝ તમારે 12th કરી લીધું છે, પછી ગ્રેજ્યુએશન કરી લીધું છે, હવે મને MBA કરવું છે, ક્યાંક મારે મેનેજર બનવું છે, તો પણ મારે મારો ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો મારે MBA કરવાની જરૂર નથી, બટ રાધર આઈ વિલ ગો ફોર EDI પ્રોગ્રામ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે હું જઈશ. ક્લિયર? સો આ લોકો રિસર્ચ કરે, રિસર્ચ ઓરિએન્ટેડ એક્ટિવિટી કરે, ટ્રેનિંગ પ્રોવાઈડ કરે, પ્રોજેક્ટ સિલેક્શન્સમાં હેલ્પ કરે, પ્રોજેક્ટ પ્રિપરેશન્સમાં હેલ્પ કરે. ટૂંકમાં તમને લોકોને કયું વસ્તુનું મેન્યુફેક્ચરિંગ, કયો બિઝનેસ કયા લેવલનો, કઈ જગ્યાએ કેવી રીતના સેટઅપ કરો, ત્યારથી માંડી અને ફાઇનલી બિઝનેસ એક ફાઇન લાઇનમાં ન આવી જાય ત્યાં સુધી તમને ગાઈડ કરશે અને હેલ્પ કરશે. ક્લિયર? Then the technical consultancy organizations, they provide the technical consultancies. Clear? ટેકનિકલ કન્સલ્ટન્સીનો મતલબ શું છે કે અહીંયા ટેકનોલોજીકલ ફિલ્ડની અંદર ગાઈડન્સ પૂરું પાડે છે, ઇન્ફોર્મેશન્સ પૂરી પાડે છે, એડવાઇસ પૂરી પાડે છે. કઈ ટેકનોલોજીકલ સર્વે કરી દેશે, કઈ ટેકનોલોજી વધારે સારી છે, ટેકનોલોજી પરચેસ કરવામાં તમને હેલ્પ કરશે, ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે, એ બધી વસ્તુ. ક્લિયર? નેક્સ્ટ છે પ્રોબ્લેમ ઓફ ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર ફોર એન્ટરપ્રેન્યોર્સ. હવે બધી વસ્તુ વાત સાચી છે કે ભાઈ EDP પ્રોગ્રામ કરીએ તો ખૂબ સારું કે ભાઈ મેક્ઝિમમ યુ કેન સપ્લાય ઓર યુ કેન જનરેટ ધ એન્ટરપ્રેન્યોર્સ, બરાબર. પણ ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર is again most important for the development and the growth of entrepreneurship. Clear? હવે એન્ટરપ્રિન્યોરને ખરેખર ધંધો સ્ટાર્ટ કરવો હોય તો કેટલા ઇશ્યુઝ આવે છે એની વાત કરે છે. ફર્સ્ટ સ્ટ્રગલ્સ થાય છે ને સિલેક્શન ઓફ પ્રોજેક્ટ. એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ તો ડિલિવર કરી દીધો, હવે એને ખબર પડી કે ધંધો કેવી રીતના કરવો, પણ કઈ વસ્તુનો ધંધો કરવો એ કન્ફ્યુઝન. ઇમ્પ્રોપર સિલેક્શન થઈ જશે પ્રોજેક્ટનું તો અગેન it's considered as a wrong decisions, એટલે it cost heavily. સે ફોર એક્ઝામ્પલ મને બધું ખબર ધંધો કેમ કરે, પણ હું મારા લાયક, મારી આવડત મુજબ, મારી જરૂરત મુજબ એક પ્રોપર પ્રોડક્ટ જ સિલેક્ટ ન કરી શકો, પ્રોપર પ્રોજેક્ટ સિલેક્શન્સ ઇશ્યુઝ થાય છે, તો આગળના મારા બધા ડિસિઝન્સ કેવા હશે? રોંગ ડિસિઝન્સ હશે. સો પહેલો પ્રોબ્લેમ શું થાય છે? પ્રોબ્લેમ ઇન સિલેક્શન ઓફ ફિઝિબલ પ્રોજેક્ટ. યોગ્ય પ્રોજેક્ટ સિલેક્ટ કરવો એ મોટી કન્ફ્યુઝન છે ધંધાર્થી માટે. ધેન ધ ડિલે ઇન એક્ઝિક્યુશન્સ. ક્લિયર? અગેન ઇટ એડ હેવી કોસ્ટ. ક્લિયર? કારણ કે પ્રોજેક્ટ તમારે સ્ટાર્ટ કરવો છે તો મારે શું કરવું પડશે? ગવર્મેન્ટ પાસેથી રજિસ્ટ્રેશન્સ કરાવવું પડશે, DIC માં મારે એનું રજિસ્ટ્રેશન્સ લેવું પડશે. ક્લિયર? તો DICમાંથી મારે એનું રજિસ્ટ્રેશન્સ લેવું પડશે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું નાના પાયે મારે ઉદ્યોગ ચાલુ કરવો છે તો જે તે લોકલ ગવર્મેન્ટ પાસેથી મારે નોંધણી લેવી પડશે, એનું રજિસ્ટ્રેશન્સ નંબર લેવું પડશે. ક્લિયર? તો આ બધી વસ્તુઓ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવું એટલે અમલમાં મૂકવું. પ્રોજેક્ટનું અમલીકરણ થાય ને એ બહુ ડિલે થાય છે. ક્લિયર? અને ત્યાં સુધી બધા પૈસા સલવાયેલા રહે, ઇન્વેસ્ટ થયેલા રહે, અને પ્રોજેક્ટ સેન્કશન થઈને આવે ત્યારે એટલું જ ફિઝિબલ હોય એવું જરૂરી નથી. વીક મેનેજમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ. ક્લિયર? અનનેસેસરી ક્રેડિટ આપણે ઊભી કરી લીધી છે, બેંકની સબસિડીઝ મળે છે, બેંકની સસ્તા ભાવે લોન મળે છે, એટલે શું થશે? વધારે રૂપિયા જનરેટ કરી લેશે, અનનેસેસરી ક્રેડિટ મળી જાય છે. બીજા બધા ઇન્વેસ્ટમેન્ટની અંદર ફિક્સ્ડ કેપિટલમાં વધારે પડતો ઇન્વેસ્ટ થઈ જાય છે અને વર્કિંગ કેપિટલના શોર્ટેજ થાય. વર્કિંગ કેપિટલની જે શોર્ટેજ થાય છે ને એને લીધે શું થાય છે? મોટા પ્રોબ્લેમ્સ, ઇશ્યુઝ થઈ જાય છે. જે કરંટ વર્કિંગ છે ને એ અટકી જાય છે. એટલે કેપિટલ મેનેજમેન્ટ, ફિનાન્સ મળી જાય છે બેંક પાસેથી, ગવર્મેન્ટ પાસેથી, બધી રીતે, પણ એને પ્રોપરલી ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કેમ કરવું, મહત્તમ એનું ઉપયોગ કેમ કરવો, એને કેવી રીતના ચેનલાઇઝ કરવું, એ એક મોટો પ્રોબ્લેમ થાય છે. હવે ડિસસેટિસ્ફેક્ટરી ટ્રાન્સપોર્ટેશન્સ એન્ડ કમ્યુનિકેશન્સ ફેસિલિટી. Then the lack of technical trained labor. હું
એક રિમોટ એરિયામાં, બેકવર્ડ એરિયામાં ત્યાં મને ગવર્મેન્ટના ખૂબ બધા પ્રિવિલેજ મળે છે. મેં ત્યાં ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી દીધી, પણ મને ત્યાં ટ્રેન્ડ લેબર જ નથી મળતા, અનસ્કિલ્ડ લેબર જ મળે છે. તો અગેન ઇશ્યુ હેઝ ટુ ફેસ વેરિયસ હેરેસમેન્ટ. દેટ મીન્સ અહીંયા શું કહે છે કે ભાઈ વેસ્ટ ઓફ ટાઈમ ઇન એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર. ગવર્મેન્ટ એજન્સીસ ઘણી બધી વાર લગાડે છે, એક કામ પાસ ઓન થતાં બહુ ટાઈમ જાય છે, એટલે પૈસાએ જાય છે, સ્ટ્રેન્થે વેસ્ટ થાય છે અને ટાઈમે બહુ વેલ્યુએબલ વેસ્ટ થાય છે બધી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર્સની અંદર. ક્લિયર? સો એ એક હેરેસમેન્ટ જેવું લાગે છે. ક્લિયર? ઇરેગ્યુલર સપ્લાય ઓફ રો મટીરિયલ. કન્ટિન્યુટી બ્રેક થાય છે રો મટીરિયલમાં, એટલે પ્રોડક્શન પ્રોસેસમાં શું થશે? કન્ટિન્યુટી બ્રેક થશે, એટલે કોસ્ટ વધશે, ઇરેગ્યુલર પ્રોડક્શન હશે એટલે પ્રાઇસ વધશે એટલે ડિમાન્ડ ઘટશે, એટલે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે પણ ચાલતો નથી સક્સેસફુલી. ક્લિયર? એવા ઇશ્યુઝ આવશે. ક્લિયર? સ્મોલ એન્ટરપ્રિન્યોર હેવ ટુ ડિપેન્ડ ઓન ધ મીડિયેટર્સ. ક્લિયર? એને હંમેશા બિઝનેસના કેટલા બધા ઇશ્યુઝ માટે હંમેશા મિડલ મેન ઉપર ડિપેન્ડ રહેવાનું હોય છે. એટલે એક પાર્ટી ફેલ થશે તો આખો ટ્રાન્ઝેક્શન્સ પાછળ ફેલ થશે. ક્લિયર? એટલે એ મેજર ઇશ્યુ છે. ક્લિયર? Then the state level institute lack in a proper attitude considering the solution of problems. પ્રોપર સોલ્યુશન્સ ઓન ટાઈમ મળતું નથી, એટલે પ્રોજેક્ટ એક્ટિવિટી કેવી થશે? ડિલે થશે. પ્રોજેક્ટ એક્ટિવિટી ડિલે થશે એટલે પ્રોજેક્ટ કોસ્ટ હાઈ થશે. ક્લિયર? Then the information and advice provided to the entrepreneur at a local and the state level is not satisfactory. So જે કોઈ એડવાઇસ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ વન, સેટિસ્ફેક્ટરી, ઇનફ નથી. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ઘણી બધી વાર એવું થાય બીઆઈસીનું ફંક્શનિંગ એટલું વીક લાગે ને કે એ એટલું ઇફેક્ટિવલી સર્વિસ નથી પ્રોવાઈડ કરી શકતું વુડ બી એન્ટરપ્રિન્યોર્સને. ક્લિયર? Now the analysis of an entrepreneurship development programs. Analysis of entrepreneurship development program, a first objective of the program. Object શું હોવો જોઈએ પ્રોગ્રામનો? તો કે objective of this agency should increase the employment. આ પ્રોગ્રામ છે ઈડીપી પ્રોગ્રામ ઓલવેઝ કયા હેતુથી ડિઝાઇન કરવામાં આવે છે? તો કે આ વસ્તુથી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વધશે, રોજગારીની તકો, સ્વનિર્ભરતા વધશે, પ્રોડક્શન ગ્રોથ વધશે, અપલિફમેન્ટ ઓફ ધ વીકર સેક્શન ઓફ સોસાયટીને જે વીકર સેક્શન છે, પછાત વર્ગ છે, એ ઉપર આવશે. ક્લિયર? આ એના ઓબ્જેક્ટિવ છે. એટલે શું કહે છે કે જ્યારે તમે કોઈ પણ ઈડીપી પ્રોગ્રામ ડિઝાઇન કરો છો ત્યાર પછી હંમેશા તમારે ઇવેલ્યુશન કરવું પડશે, એનાલિસિસ કરવું પડશે કે વેધર ધી ઈડીપી પ્રોગ્રામ હેઝ અચીવડ ધી ઓબ્જેક્ટિવ ઓર નોટ. કે તમે જે ઈડીપી પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યો છે જે પર્પઝ માટે, એ ખરેખર આ પ્રોગ્રામ અટેન્ડ કર્યું લોકોએ, પછી પર્પઝ થયો તો કે શું ઇવેલ્યુશન્સ કરવાનું, શું શેની વસ્તુનું એનાલિસિસ કરવાનું? તો કે ભાઈ હાઉ મેની પર્સન્સ ફ્રોમ ધ ટ્રેન્ડ પીપલ હેવ સ્ટાર્ટેડ ધેર એન્ટરપ્રાઇઝ. તમે જેટલાને ઈડીપી પ્રોગ્રામ કર્યો તો ફાઇનલી એમાંથી એકચ્યુઅલી કેટલા લોકોએ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે? ક્લિયર? અને કેટલા લોકોએ જોબ એક્સેપ્ટ કરેલી છે? ક્લિયર? અને જે લોકો ટ્રેન્ડ છે, ટ્રેન થઈ ઈડીપી પ્રોગ્રામ અટેન્ડ કરીને એ લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો ડઝ ઇટ મેક ધ ડિફરન્સ ધેન ધી રેસ્ટ ઓફ ધી ઓર્ડિનરી પીપલ? જે લોકોએ ઈડીપી પ્રોગ્રામ અટેન્ડ કર્યા વગર ધંધો સ્ટાર્ટ કર્યો છે એની સક્સેસ, અને જે લોકોએ ઈડીપી પ્રોગ્રામ અટેન્ડ કરીને જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એની સક્સેસમાં કાંઈ ચેન્જીસ છે? સોશિયલ સ્ટેટસની અંદર કાંઈ ચેન્જીસ છે? આ બધી વસ્તુનું ઇવેલ્યુશન્સ કરવાનો છે. બધી વસ્તુમાં પોઝિટિવ આન્સર મળે છે, મીન્સ કે યુ હેવ અચીવ ધ ઓબ્જેક્ટ ઓફ ઈડીપી પ્રોગ્રામ. સ્ટ્રેટેજી ઇન ધ પ્રોસેસ રિગાર્ડિંગ ધ સિલેક્શન્સ, જે આપણે જોઈ ગયા છે કે રિક્વાયર્ડ ટુ સિલેક્ટ ધ પ્રોપર ટ્રેનીઝ ફોર ધ પ્રોજેક્ટ. હવે કેવા ટ્રેની સિલેક્ટ કરવાના છે? કે જેની પાસે એક સેલ્ફ એટીટ્યૂડ છે, એટીટ્યૂડ ટુવર્ડ ધ બિઝનેસ, રિસ્ક ટેકર છે, ચેલેન્જર છે, હાર્ડ વર્કર છે, સ્માર્ટ વર્કર છે. ધ પર્સન હુ વિશ ટુ લાઇક ધ ઇનિશિયેટિવ, વર્ક ઇનિશિયેટિવ એને લેવું છે. ક્લિયર? ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગવાળા છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એની પાસે છે, રિઝનિંગ સ્કિલ્સ છે, ઓપ્ટિમિસ્ટિક છે, એટલે કે ક્યારેય પોતાની સક્સેસ છે તો પોતા ઉપર ને ફેલ્યોર છે તો લક ઉપર નાખી દે એવા નથી.
ઓપ્ટિમિસ્ટિક, ઓલવેઝ પોઝિટિવ થિંકિંગવાળા, કે કોઈ પણ સિચ્યુએશન્સ થાય વી વિલ રિસીવ અ સક્સેસ, કે વિલ અચીવ ધ સક્સેસ. એવા લોકો, ધ પર્સન્સ હુ હાવ અ ગુડ મેનેજરિયલ સ્કિલ્સ એન્ડ ધ પાવર, એવા લોકો છે એને સિલેક્ટ કરવાના છે, જેથી કરીને એ લોકો આગળ બિઝનેસ કરી શકશે. બાકી શું થશે કે તમે રેન્ડમ સિલેક્શન કરશો તો શું થશે કે અમુક લોકો એવા હશે કે જેને પ્રોગ્રામ્સ બહુ સિન્સિયરલી રહે છે, પણ એનામાં એ ગટ્સ નથી હોતી ટુ હેવ બિઝનેસ, ટુ કેરી ઓન ધ બિઝનેસ. એટલે એ નાસી પાસ થઈને છેલ્લે તો પોતે એનો અપ્રોચ કરના તરફ હશે, ફિક્સ્ડ અને સિક્યોર ઇન્કમ એટલે જોબ લેશે. ક્લિયર? એ લોકો ટ્રેનિંગ પ્રોગ્રામ રિક્વાયર્ડ ટુ ડિઝાઇન અ વેરી ઇફેક્ટિવ ટ્રેનિંગ પ્રોગ્રામ. સો કયા ફોર્મનો પ્રોગ્રામ ડિઝાઇન કરવો છે, કયું આઉટલેટ આપવું છે, કયા એક્સપર્ટ કેટલા અપોઇન્ટ કરવા છે, જે પ્રોગ્રામ આપો છો કેટલા કલાકનો પ્રોગ્રામ આપો છે, એમાં પ્રેક્ટિકલ અને થિયોરીનો પ્રપોર્શન શું રાખવો છે, કેવા એક્સપર્ટ સિલેક્ટ કરો છો, ટ્રેનિંગ ફોર ટ્રેનર્સ, જે ટ્રેનર છે એના માટે પણ ટ્રેનિંગ કેવી રીતના અરેન્જ કરવો છે, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે. કેવું ટ્રેનિંગ મોડ્યુલ તમારે બનાવવું છે. ક્લિયર? Then institutional policy and structure. સો એમાં બધા તમે ફેક્ટર્સ જોશો, ફાઇનાન્શિયલ ફેક્ટર્સ ડિસાઇડ કરશો, એક્સપર્ટ્સ કેવી રીતના રાખવા, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતના ડેવલપ કરવું, વર્કશોપ્સ, ક્લાસરૂમ્સ, આ તે કેવી રીતના ટ્રેનિંગ આપવી, કેવી રીતના મટીરિયલ પ્રોવાઈડ કરવું. ટૂંકમાં બધી પોલિસી અને પ્રોસિજર નક્કી કરો છો ટુ ડિલિવર ધ EDP પ્રોગ્રામ ઇફેક્ટિવલી. ક્લિયર? So, hereby we are completing Unit 4, Chapter number 6. હવે યુનિટ 4ની અંદર ચેપ્ટર નંબર 7 પણ છે. સો યુનિટ 4ની અંદર જે ચેપ્ટર નંબર 7 છે, વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઇન ઇન્ડિયા, આ ચેપ્ટર તમારે સેલ્ફ સ્ટડીમાં કરવાનું છે. બધા જ વર્ષે સ્ટુડન્ટ આ ચેપ્ટર સેલ્ફ સ્ટડીમાં કરે છે, કારણ કે આ ચેપ્ટરની અંદર કશી જ વસ્તુ સમજવાની નથી. કારણ કે આ ચેપ્ટરની અંદર ખાલી તમારે એ જ વાંચવાનું છે કે ઇન્ડિયાની અંદર વિમેન એન્ટરપ્રિન્યોર્સ કેવી રીતના એન્કરેજ કરે છે, કઈ કઈ એવી કંપનીઓ છે જ્યાં વિમેન એઝ એન એન્ટરપ્રિન્યોર, વિમેન એઝ એ ઇન્ટ્રાપ્રિન્યોર આગળ છે, કયા કયા એવા ઉદ્યોગો છે કે જ્યાં વિમેન એન્ટરપ્રિન્યોર્સ છે અને એને સક્સેસ ઉપર લઈ ગયા છે. ક્લિયર? તો આ ચેપ્ટરની અંદર એ ફેક્ટ્સ એન્ડ ફિગર જ આપેલા છે વિમેન એન્ટરપ્રિન્યોર્સના, કે આપણે ત્યાં કેટલી સ્ત્રીઓ છે એ ધંધો ચલાવી અને સક્સેસ ઉપર લઈ ગયા છે અને કેવી રીતના લઈ ગયા છે, એ જ આખી ઓટોબાયોગ્રાફી કાઇન્ડ ઓફ એનું રીડિંગ છે. એટલે આ ચેપ્ટર ઓલવેઝ સેલ્ફ સ્ટડીમાં જ હું આપું છું. સો આ ચેપ્ટર તમે રીડ કરજો અને છતાં એમાં કોઈ ડાઉટ હોય તો લેટ મી નો, મને તમે ઇન્ફોર્મ કરજો. ક્લિયર? જ્યારે સ્ટુડન્ટ અહીંયા હતા ત્યારે પણ એને સેલ્ફ સ્ટડીમાં જ આ ચેપ્ટર આપતી હતી અને પ્રેઝન્ટેશન્સમાં જ આપતી હતી. એટલે આ ચેપ્ટર સેલ્ફ સ્ટડીમાં છે, કારણ કે આમાં ફેક્ટ્સ એન્ડ ફિગર છે તમારે રીડ કરવાના છે અને યાદ રાખવાના છે. ધેટ્સ ઇટ. આમાં કોઈ જ વસ્તુ સમજાવવા નથી કે ભાઈ સ્ત્રી ધંધો કેમ કરી શકે, કેવો ચલાવે છે, એ બધી જ વસ્તુઓમાં ફેક્ટ્સ એન્ડ ફિગર આપેલા જ છે. એને જ તમારે યાદ રાખવાના છે કે પહેલાંના જમાનાની અંદર સ્ત્રીઓ છે એ ધંધો ચલાવી નથી શકતી અને આટલા હાઇટ્સ ઉપર નથી પહોંચાડી શકતી. હવેનું કલ્ચર છે, ફેમિલી સેટઅપ છે, એ બધી મેન્ટેલિટી છે, ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, જેના લીધે વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઘણા બધા ડેવલપ થયા છે અને હાઉ દે હેવ અચીવ ધ સક્સેસ, એના વિશે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. સો ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ ધ સિલેબસ. આજે આપણે અહીંયા એન્ટરપ્રિન્યોરશિપ 2નો સિલેબસ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો છે. ક્લિયર? આપણે ઓલ ટુગેધર 4 યુનિટ કરેલા છે. 4 યુનિટની અંદર પહેલું યુનિટ આપણે સિક્વન્સ જ ફોલો કરી છે. પહેલું યુનિટ, બીજું યુનિટ, ત્રીજું યુનિટ અને ચોથું યુનિટ. ક્લિયર? સો બધા યુનિટ્સ છે એના સબ ચેપ્ટર્સ વાઇઝ મેં લેક્ચર્સ મૂકેલા જ છે. ક્લિયર? તમે જોઈ લેજો વિડીયોઝ. છતાં પણ કોઈ ડાઉટ હોય તો લેટ મી નો, તો મને કહેજો. થેન્ક યુ સો મચ ફોર ધ સેમ. સો હિયર બાય ટુડે ઇઝ ધ લાસ્ટ સેશન ઓફ entrepreneurship and that we are completing today. આજે આપણો સિલેબસ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન્સ. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ વિડીયો જોવો છો, ત્યાં કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલેજના નંબર ઉપર કોલ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.